પાટણના રાધનપુરમાં આવેલ આસ્થા હોસ્પિટલ પર આક્ષેપ લાગ્યા છે। હોસ્પિટલે પ્રસૂતાની યોગ્ય સારવાર ન કરી હોવાના આરોપ લાગ્યા છે। આસ્થા હોસ્પિટલની ડોક્ટરની ટીમ દ્વારા યોગ્ય નિદાન કર્યા વિના જ પ્રસૂતાને દવા આપીને ઘરે મૂકી દેતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પ્રસૂતાને પેટમાં દુખાવાની ફરિયાદ હોવા છતાં તેને સારવાર ન આપી હોવાનું જણાવ્યું છે। વળી હોસ્પિટલના સ્ટાફ ગેરવર્તણૂક કરતો હોવાનો પણ આરોપ લગાવ્યો। પ્રસૂતાએ આરોપ લગાવ્યો છે કે યોગ્ય રીતે સારવાર ન આપતા તેના ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજ્યું છે, જેથી મહિલાએ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરાવી છે। કે 3 મહિનાથી અહીંયા દવા લેતી હતી તો એને પહેલા રિપોર્ટમાં કાંઈ ના આવ્યું, બીજા રિપોર્ટમાં ના આવ્યું, છેલ્લા રિપોર્ટમાં એ જ ડૉક્ટર એવું કહેવા છે કે આમાં કાંઈ ગાંઠ નહીં હોતો, તો એણે કાંઈ સારવારનું ના બતાવ્યું, કંઈ આગળ જવાનું ના બતાવ્યું। મારી પબ્લિક વારંવાર અહીંયા જી છતાં એણે કોઈ ઇન્જેક્શન આપ્યા, બાટલા ચડાયા અને દીકરીને પાછી ઘરે મૂકી દીધી, તોય ટક્કર દીકરીએ ના ચાલી। મારે 3 મહિનાનો ગર્ભ હતો અને મારે દેવજીની દવા 3 મહિનાથી ચાલુ હતી અને મેં દવા કરાવી તો મને એમ કે તમને પેટમાં પેલા બાળકનો વિકાસ સારો છે ને બાળકે સારું છે, પણ મને પેટમાં દુખાવો મળતો નહીં અને હું દવા કરાવવા જઉં તો મને બાટલા ચડાવે, ઇન્જેક્શન આલે, પણ ઘરે આવીને મને દુખાવો ના ફેર પડે અને મને જીવ મારો જાય હતો અને કંઈ થતું હતું, મને કેટલું દુઃખ પીડા થતી હતી, મને પાણી કાઢ્યું, મારું બાળક મરી ગયું।